નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે 19 જૂન 2026ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર કમવાટના માર્ગદર્શન હેઠળ ગોઝરિયા શાળા સંકુલમાં RBSK તથા સિકલ સેલ કાઉન્સિલર અને આરોગ્ય સ્ટાફ દ્વારા ઉજવણીનો કાર્યક્રમ યોજાયો કે જેમાં લોક જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી વિદ્યાર્થીઓને સિકલ સેલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। ટોટલ 272 બાળકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેમાં 33 બાળકો સિકલ સેલ પોઝિટિવ આવ્યા અને સારવાર આપવામાં આવી। મુખ્ય ઉદ્દેશ્ય જનજાગૃતિનો એટલે કે લોકોને સિકલ સેલના લક્ષણો અંગે સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા। લગ્ન પહેલા અને સગર્ભા વ્યવસ્થા દરમિયાન રક્ત પરીક્ષણ માટે પ્રોત્સાહિત કરવું, વારસાગત રીતે આગળ વધતા આ રોગને અટકાવવું, સાથે જ નિદાન અને સ્ક્રીનિંગ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રો પર મફત સિકલ સેલ ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું। તો જનજાગૃતિ રેલીઓ અને શૈક્ષણિક સભાઓ યોજાઈ હતી। સાથે જ કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું। પોઝિટિવ દર્દીઓને વિશિષ્ટ સિકલ સેલ કલર કોડેડ કાર્ડ આપવામાં આવ્યા કે જેથી ભવિષ્યમાં કાઉન્સેલિંગમાં મદદ મળે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।